મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનના લાંબા વોર્ડમાં પીપીપી ધોરણે ડેવલપ કરવામાં આવેલા અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણ કરાયું। આ અવસરે મુખ્યમંત્રીએ ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું। લાંબા વોર્ડમાં તૈયાર થયેલ અર્બન ફોરેસ્ટની વાત કરવામાં આવે તો 4464 ચોરસ મીટરમાં ₹55 લાખના ખર્ચે આ ગાર્ડન ડેવલપ કરી અને તૈયાર કરાયું છે। મિયાવાકી પદ્ધતિથી સાગ, ખેર, વાંસ, સિરસ, સીસુ, અર્જુન વિગેર, ઇન્ડિયન જીનીસ પ્રકારના કુલ 8000 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું। એટલું જ નહીં, 250 રનિંગ મીટર લંબાઈનો વોકવે તૈયાર કરાયો। આ અર્બન ફોરેસ્ટ પાર્કના લોકાર્પણ અવસરે અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન, મ્યુનિસિપલ કમિશનર બંછાનીથી પાની શહેર વિસ્તારના ધારાસભ્યો, કોર્પોરેટરો, મહાનગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા।